નેક્સ્ટ કન્સેપ્ટ સમજી લઈએ। નળ અને ટાંકીમાં સહેજ ટ્વિસ્ટ કરીને શું પૂછી શકે। નળ એ એક ટાંકી 15 કલાકમાં ભરે છે, તો નળ એ કોઈ ટાંકી 15 કલાકમાં ભરે છે, પરંતુ લીકેજના કારણે ટાંકી ભરાતા 20 કલાક લાગે છે। લીકેજ એટલે શું? તો કે એક નળ બીજો છે જે ટાંકી ખાલી કરે છે। આ સિમ્પલ કન્સેપ્ટ સમજી લેજો। લીકેજનો અર્થ કે બીજો એક નળ છે જે ટાંકી ખાલી કરે છે। તમને અહીંયા કીધું કે એક નળ ભરે છે એને 15 કલાક લાગે છે, પણ તમે ભરો અને ખાલી કરો બંને એક સાથે ચાલુ રાખો નળ, તો ઓબ્વિયસલી ટાંકી ભરાતા વધારે સમય લાગશે, કેમ કે નીચેથી જે પાણી જાય છે એટલું તમારે અહીંયા ઉપર ભરવું પડશે। તો સિમ્પલ, જ્યાં લીકેજ આવે ત્યાં સમજવાનું કે નળ બી લીકેજ વાળો છે કે જે ટાંકી ખાલી કરતો હશે, ખાલી કરે છે અથવા તો લીકેજ, તમે સમજો સેમ વસ્તુ થશે। લીકેજના કારણે શું થાય છે તો કે ટાંકી ભરાતા 20 કલાક લાગે છે, એટલે કે નળ એ ચાલુ હોય અને નળ બી પણ ચાલુ હોય જે ખાલી કરે છે, એટલે કે એ માઇનસ બી કરો તો તમને ટાંકી ભરાતા 20 કલાક લાગે છે। તો જો સંપૂર્ણ ટાંકી ભરાયેલી હોય તો લીકેજના કારણે આ ટાંકી ખાલી થતાં કેટલો સમય લાગે, એટલે તમારે આ ગોતવાનું છે। તો કોન્સેપ્ટ આપણો એનો એ જ સિમ્પલ રહેશે કે અહીંયા 15 અને 20 આપેલા છે, એનો લસા લઈશું। 15 નો અને 20 નો લસા 60 થશે। 15 ચોખ્ખું 60 અને 20 તરી 60। તો હવે તમારે એ સમજવાનું છે કે અહીંયા 4 લીટર ભરાય છે, એમાંથી કેટલું ખાલી કરો તો 3 લીટર ભરાય। તો દર 1 મિનિટમાં 4 લીટર ભરાય, એમાંથી 1 મિનિટમાં 1 લીટર ખાલી થતું હોય તો 4 માઇનસ 1, તો આ 3 લીટર પાણી દર 1 મિનિટમાં ભરાય એવું આપણે કહી શકીએ। તો અહીંયા સેટ થઈ ગયું। તો તમને એવું કીધું છે કે કોના સાથે 1 નો ગુણાકાર કરો તો 60 આવે, તો કે 60 એકા 60, એટલે લીકેજના કારણે આ ટાંકી ખાલી થતાં કેટલો સમય લાગે તો કે 60 કલાક લાગે, કેમ કે અહીંયા રકમમાં વાત કલાકમાં કરેલી છે। આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન સમજી લઈએ કે એક નળ વડે ટાંકી ભરાતા 16 કલાક લાગે છે। એક નળ એટલે નળ એ, એને 16 કલાક લાગે છે, પરંતુ ટાંકીના તળિયે લીકેજ હોવાના કારણે ટાંકી ભરાતા 24 કલાક લાગે છે। એટલે કે એક લીકેજ છે એ આપણને એની જે કેપેસિટી છે, એનો જે સમય છે નથી આપેલો, પણ એવું કીધું છે કે નળ એ ભરે છે અને નળ બી ખાલી કરે છે, એટલે કે લીકેજ થાય છે તો 24 કલાક લાગે છે। તો આખી ટાંકી ભરેલી હોય તો લીકેજના કારણે આ ટાંકી ખાલી થતાં કેટલો સમય લાગે, તો ટાંકી ખાલી થતાં ખાલી લીકેજનો સમય તમારે ગોતવાનો છે। સિસ્ટમ તો આપણે એ જ ફોલો કરીશું કે 16 અને 24 બે આંકડાઓ આપ્યા છે, એ બંનેનો લસા લેવાનો છે। 24 એકા 24 ને 16 થી ના ભગાય, પણ 24 દુ 48 ને 16 થી ભગાય, તો 16 તરી 48 અને 24 દુ 48। રકમમાં આપણને એવું કીધું છે કે નળ એ 3 લીટર ભરે છે અને કંઈક લીકેજ થાય છે જેના લીધે ખરેખર 2 લીટર જ ભરાય છે। તો સીધી વાત, 3 લીટરમાંથી 1 લીટર લીકેજ થાય તો જ 2 લીટર ભરાય છે એવું આપણે કહી શકીએ। એટલે અહીંયા લીકેજની જગ્યાએ 1 આવશે અને આપણે ગુણાકાર સેટ કરવાનો છે કે કેટલા એકા 48 થાય, તો કે 48 એકા 48 થાય। તો ખાલી જે લીકેજ છે, જેને આપણે અહીંયા નળ બી નામ આપ્યું છે, લીકેજ નળ, એને આ સંપૂર્ણ ભરાયેલી ટાંકી ખાલી કરતા 48 કલાક લાગશે, કેમ કે રકમમાં કલાક આપેલું છે। જો રકમમાં મિનિટ આપેલું હોત તો જવાબ મિનિટમાં આવત। એક લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થાય। જીપીએસસી 1-2ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો કે એક નળ દ્વારા એક ટાંકી 15 કલાકમાં ભરાય છે, એટલે એક નળ એટલે આપણે એને નળ એ કહી દઈએ। નળ એ દ્વારા ટાંકી 15 કલાકમાં ભરાય છે। ટાંકીના તળિયે લીકેજના કારણે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે। અહીંયા આ શબ્દ મહત્વનો છે। એક લીકેજ છે એ તમે ચાલુ રાખો તો એના કારણે ટાંકી ભરાતા શું થાય, એટલે કે બંને ચાલુ રહે, નળ ભરે છે એ પણ ચાલુ રહે, નીચે લીકેજ પણ કન્ટિન્યુઅસ છે, તો ટાંકી ભરાતા 5 કલાક વધારે લાગે છે। 5 કલાક વધારે, ધેટ મીન્સ અહીંયા તમને 15 ના બદલે 20 કલાક લાગે છે। અહીંયા આ શબ્દ વ્યવસ્થિત સમજી લેજો। ફરી એકવાર સમજાવું કે એક ટાંકી ભરતા તમને 15 કલાક લાગે છે તો એ તમે લખી, પણ લીકેજ હોય તો લીકેજના કારણે ટાંકી ભરાતા 5 કલાક વધારે લાગે છે। તો 5 કલાક વધારે એટલે કે જે નોર્મલી 15 કલાક લાગતા હતા એના બદલે આ 20 કલાક લાગે છે। જો ટાંકી સંપૂર્ણ ભરેલી હોય તો લીકેજના કારણે ખાલી થતા એને કેટલો સમય લાગે। હવે આપણે એની એ જ સિસ્ટમ ફોલો કરીશું। તો કે લસા શું આવશે? 60। 15 ચોખ્ખું 60 અને 20 તરી 60। તમને અહીંયા એવું કીધેલું છે કે એક નળ 4 લીટર ભરે છે અને કંઈક લીકેજ થાય છે, એટલે કે કંઈક માઇનસ થાય, જેના લીધે ખરેખર 3 લીટર જ ભરાય છે। તો 4 માંથી 1 જાય તો 3 આવશે। તો કેટલા એકા 60 થાય, તો કે 60 એકા 60 થાય। તો માત્ર લીકેજના કારણે આ ટાંકી ખાલી થતા 60
કલાક લાગશે એવું આપણે ડેફિનેટલી કહી શકીએ. તો ચલો મિત્રો, હવે નળ અને ટાંકીના આધારે પૂછાતા કેટલાક મિક્સ ક્વેશ્ચન સમજી લઈએ, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ કન્સેપ્ટના આધારે પ્રશ્ન કેવા પૂછાય છે અને આપણે કેવી રીતે સોલ્વ કરવાના. પ્રશ્ન પૂછ્યો છે કે એક નળ એક ટાંકી 15 કલાકમાં ભરે છે, તો આ નળ ટાંકીનો 2/5 ભાગ કેટલા સમયમાં ભરશે? આ પ્રશ્ન અલગ અલગ ઘણી બધી રીતે ગણી શકાય છે, પણ હું તમને એમાંથી સૌથી બેસ્ટ અને સિમ્પલ રીત છે એ સમજાવું. 2/5 ભાગ ભરાય, આનો અર્થ શું થાય? તો ક્લિયરલી સમજજો કે કુલ 5 ભાગ છે, એમાંથી 2 ભાગની વાત થાય છે. એટલે કુલ 5 ભાગ તમારે ભરવાના છે, એમાંથી તમે 2 ભાગ ભરતા કેટલો સમય લાગે એવું તમને કીધું છે. એટલે આખી ટાંકી 5 ભાગની છે. તમને એવું કીધું છે એક નળ એક ટાંકી 15 કલાકમાં ભરે છે, એટલે જો આખી ટાંકી ભરવાની હોય તો 15 કલાક લાગે, તો તમે 83 મૂકી દો. આખી ટાંકી એટલે 5 ભાગ ભરવાના હોય તો 15 કલાક લાગે, તો તમારે ખરેખર ભરવાના છે 5માંથી 2 ભાગ જ, એટલે કે 2 ભાગ ભરવાના હોય તો કેટલો સમય લાગે અથવા તો કેટલી કલાક લાગે? તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો, 2 × 15 ભાગ્યા 5, તો 5 તરી 15 એટલે 2 તરી 6 કલાક લાગે. પ્રશ્ન ચકલી જેવો થઈ ગયો. આને તમે બીજી રીતે કેવી રીતે ગણી શકો? તો કે ટકાવારીની રીતે ગણી શકો. નેક્સ્ટ ચેપ્ટરમાં તમે જ્યારે ટકાવારી સમજશો ત્યારે તમે એક્ઝેક્ટ ખ્યાલ આવશે તમને કે અહીંયા 2/5 એટલે કેટલા ટકા થાય. હું તમને એ વખતે સમજાવીશ કે 2/5 એટલે 40% થાય. તો તમારે ડાયરેક્ટ 83 મૂકી શકો તમે કે ભાઈ 100% ટાંકી ભરતા 15 કલાક લાગે છે, તો 40% ટાંકી ભરતા કેટલો સમય લાગે? તો 40 × 15 છેદમાં 100. તમે છેદ ઉડાડો, 20 દુ 40, 20 પંચા 100, 5 તરી 15, તો 2 તરી 6 કલાક લાગે. અને તમે સીધે કેવી રીતે ગણી શકો? તો 15 કલાકને 2/5 જોડે ગુણી નાખો, તો 15 × 2/5, તો 5 તરી 15 ને 3 દુ 6, તો જવાબ તો તમારો એનો એ જ આવે છે. પણ સૌથી પહેલી રીત જે મેં તમને સમજાવી એ સૌથી બેસ્ટ રીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નળ એ એક ટાંકી 2 કલાકમાં ભરે છે, તો નળ એ 2 કલાકમાં ભરે છે, જ્યારે નળ બી આ જ ટાંકીને 6 કલાકમાં ભરે છે. નળ બી પણ ભરે જ છે એવું કીધું છે, અહીંયા ખાલી કરવાની ક્યાંય વાત નથી. તો બંને નળ સાથે મળીને 1 કલાકમાં કેટલી ટાંકી ભરે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે બંને નળ સાથે મળીને 1 કલાકમાં કેટલી ટાંકી ભરે. તો બંનેનો આપણે સરવાળો કરીશું, તો કેટલી ટાંકી ભરે આપણે ગોતવાનું છે. પ્રશ્ન કેવી રીતે ગણીશું? તો આનો લસા લઈશું, તો લસા આવશે 6, 2 તરી 6, 6 એકા 6, બંને સાથે મળીને 3 + 1 તો કે 4 લીટર ટાંકી ભરે. તો અહીંયા જવાબ કેટલો આવશે? જો આ ગોતવાનું નથી કીધું, પણ જો કીધું હોત તો અહીંયા 1.5 આવત, કેમ કે 1.5 × 4 કરીએ એટલે 6 જવાબ આવે. પણ પ્રશ્ન આપણને પૂછ્યો છે કે બંને નળ સાથે મળીને 1 કલાકમાં કેટલી ટાંકી ભરે. તો સામાન્ય રીતે કદાચ તમે જવાબ સીધો આપશો કે 4 લીટર ટાંકી ભરે, પણ જવાબ 4 નહીં આવે. શું કામ? તો કે જો તમને પ્રશ્નમાં અહીંયા 6 લીટરની ટાંકીની કેપેસિટી છે એવું તમને કોણે કીધું? કોઈએ નહીં. એ તો આપણે દાખલાને સહેલો બનાવવા માટે આપણે 6 ધારીએ છીએ, 6 લસા લઈએ છીએ. આ આપણી શોર્ટકટ છે, આપણી સ્ટાઇલ છે, એટલે આપણે એને લસા તરીકે 6 લઈએ છીએ. અને અહીંયા લસા તરીકે 6 લો છો એટલે જવાબ 4 આવે છે. જો 6 ના બદલે તમે 12 લીધું હોત, ધારો કે અહીંયા 6 ના બદલે મેં 12 લખ્યું હોત, તો જવાબ શું આવત? તો કે આ 3, 1 ને 4 આવું કંઈ ના આવત, તો જવાબ શું આવત? આપણે ફરી ગણીએ કે 6 ના બદલે મેં લસા 12 લીધો હોત, તો અહીંયા આવે 2 × 6 = 12 અને અહીંયા આવશે 6 દુ 12, તો ટાંકી કેટલા લીટર ભરાઈ હોત? તો કે 8 લીટર. તો હમણાં 4 લીટર ભરાતી હતી, હવે 6 લીટર ભરાય છે, સોરી હવે 8 લીટર ભરાય છે. તો ખરેખર આ પ્રકારના પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે આપીશું? તો જવાબ આપણે અપૂર્ણાંકમાં, ફ્રેક્શનના ફોર્મેટમાં આપીશું. હું શું કહેવા માંગુ છું કે અહીંયા તમે કુલ 12 લીટર હતી, તો કે કુલ 12 લીટરમાંથી ભરાય છે 1 કલાકમાં કેટલું? તો કે 8 લીટર. તો તમે આવી રીતે અપૂર્ણાંકમાં જવાબ આપશો કે 8/12, એટલે કે 12 લીટર ભરવાની હતી, એમાંથી 8 લીટર ભરાય છે, આવી રીતે જવાબ આપશો. અથવા તો તમે જો લસા 6 લીધો તો તમારી ગણતરી શું થતી હતી? તો કે લસા 6, 2 તરી 6, 6 એકા 6, તો ભરાય છે કેટલું? તો કે 4 લીટર. તો આનો જવાબ આપણે કેવી રીતે આપીશું? તો કે ખરેખર જે 6 લીટર આખી ટાંકીની કેપેસિટી હતી એમાંથી 4 લીટર ભરાય છે. હવે તમને એવું થાય કે આ બંને કેસમાં જવાબ તો અલગ અલગ આવ્યો, તો અહીંયા જવાબ અલગ અલગ નહીં આવે. તમે છેદ ઉડાડીને ચેક કરો, જો 2 ઉડી જશે તો અહીંયા 2 આવશે અને 2 ઉડી જશે તો 3 આવશે, એટલે 2/3 ભાગની ટાંકી ભરાય.
અને આ જવાબમાં તમે 4 ઉડાડી દો તો 2 વધશે ને નીચેથી 4 ઉડાડી દો તો 3 વધશે, તો આ 2/3 જ ટાંકી ભરાય છે. તો જ્યારે જ્યારે તમને કામ પૂછ્યું હોય અથવા તો કેટલો ભાગ ભરાય છે એવું કીધું હોય, એવી દર વખતે તમે અપૂર્ણાંકમાં જવાબ આપશો કે કુલ આટલું હતું એમાંથી આટલું ભરાય છે, તો જવાબ અપૂર્ણાંકમાં આવશે, એટલે કે 2/3 ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નળ એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ એ ને એક ટાંકી ભરતા 20 મિનિટ લાગે છે. નળ બી ને આ ટાંકી ભરતા 30 મિનિટ લાગે છે. તો નળ બી આ ટાંકી 30 મિનિટમાં ભરે છે. નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે, એ બધી વાત પછી પહેલાં તો આપણે આનું ટેબલ બનાવી દઈએ. ટેબલ બનશે 60, 20 તરી 60, 30 દુ 60. દરેક અંકો શું કહેવા માંગે છે આપણને ખબર પડી ગઈ. પ્રશ્ન શું કહે છે કે નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ કેટલી મિનિટ લાગે? તો નળ એ ચાલુ કરીને 10 મિનિટ સુધી તો નળ એ એકલો જ ભરાય છે. તો નળ એ 10 મિનિટ સુધી ભરે, એની કેપેસિટી દર મિનિટે 3 ભરવાની છે. તો દર મિનિટે 3 લીટર ભરાય તો 10 તરી 30, એટલે કે 30 લીટર ટાંકી ઓલરેડી ભરાઈ ગઈ હોય. આપણને શું કીધું છે? પછી નળ બી ખોલવામાં આવે છે, મતલબ નળ એ બંધ કરવાનું ક્યાંય નથી કીધું. તો નળ એ તો ચાલુ જ હતો, હવે તો તમે નળ બી પણ ખોલ્યો 10 મિનિટ પછી. તો નળ બી તમે ખોલો તો બંને ભેગા થઈને 3 ને 2 5, તો કે 5 લીટર ટાંકી ભરશે. હવે ખરેખર 30 લીટર ટાંકી ઓલરેડી ભરાઈ ગઈ હતી. હવે ભરવાની કેટલી છે? ટોટલ 60 ભરવાની છે, તો બાકીની હજી 30 લીટર ટાંકી ભરવાનું બાકી રહેશે. દર મિનિટે 5 લીટર ટાંકી ભરાય તો કેટલો સમય લાગે? તો કે 6 પંચા 30, તો બંને નળ ભેગા મળીને 6 મિનિટમાં ભરી દેશે. હવે ધ્યાન રાખો અહીંયા વ્યવસ્થિત રીતે કે તમને લાસ્ટમાં પ્રશ્ન શું પૂછ્યો છે કે તો ટાંકી ભરાતા કુલ કેટલી મિનિટ લાગે? તો કે પહેલા 10 મિનિટ સુધી નળ એ ચાલુ રહ્યો હતો અને પછી 6 મિનિટ સુધી બંને નળ ચાલુ રહ્યા, એટલે ટોટલ કેટલી મિનિટ લાગી હતી? તો કે ટોટલ 16 મિનિટ લાગે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, થોડોક એડવાન્સ લેવલનો કન્સેપ્ટ કે એ અને બી અનુક્રમે 36 અને 45 મિનિટમાં ભરે છે. તો આપણે એ જ સિસ્ટમ એ અને બી અનુક્રમે 36 અને 45 મિનિટમાં ભરે છે. જ્યારે નળ સી આ ટાંકી 30 મિનિટમાં ખાલી કરે છે. નળ સી 30 મિનિટમાં ખાલી કરે છે, એટલે આપણે અહીંયા ખાલી બાજુમાં લખી રાખીએ કે આ નળ છે એ ખાલી કરે છે, બીજા બંને નળ ભરે છે. નળ એ અને બી ચાલુ કરી 7 મિનિટ બાદ નળ સી ચાલુ રાખવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? પણ આપણે તો અહીંયા શું કરીએ છીએ, પહેલાં તો ટેબલ બનાવી દઈશું. આનો લસા લેવાનો થશે. મને ખબર પડે કે આનો લસા 180 આવે છે. કેવી રીતે? તો કે 36 અને 45નો મારે લસા લેવાનો હોય. પહેલાં 36 ને 45માં 9 છેદ ઉડે, તો 9 ઉડી જાય 36માંથી, તો 9 ચોખ્ખું 36, અને 45નો 4નો ગુણાકાર કરો. કોઈ પણ સંખ્યાને 4 વડે ગુણવી હોય એટલે 2 વાર ડબલ કરો. 45ના ડબલ 90 ને 90ના ડબલ 180, તો લસા 180 આવે છે અને 180 ને આપણે 30 વડે ભાગી જ શકીએ. તો લસા 180. ક્વેશ્ચન એડવાન્સ થાય તો કેવી રીતે? ખાલી લસા ગોતવામાં થોડી વાર લાગે, બાકી વાતમાં કાંઈ છે નહીં. અને આ જો મેં તમને સમજાવી એ સિસ્ટમ ખબર હોય, તમે ઓલરેડી ચેપ્ટર લસા ગુસામાં શીખી ગયા છો અને એની તમે ઇનફ પ્રેક્ટિસ કરેલી હોય તો તમે આ લસા આરામથી ઝડપથી ગોતી શકો છો. 36 પંચા 180 થાય, 45 ચોક 180 થાય અને 30 છક 180 થાય છે. તો જો અહીંયા આપણને એવું કીધું હોત કે ત્રણેય નળ એકસાથે ચાલુ થાય છે તો આપણે એ નો અને બીનો સરવાળો સીની બાદબાકી એવું બધું કરત. પણ અહીંયા આપણને શું કીધું છે રકમમાં? તો કે નળ એ અને બી ચાલુ કરીને 7 મિનિટ પછી નળ સી ચાલુ થાય. તો 7 મિનિટ પછી નળ સી ચાલુ થાય, પણ 7 મિનિટ સુધી તો નળ એ અને નળ બી ચાલુ રહ્યા. તો નળ એ અને નળ બી બંને સાથે મળીને 7 મિનિટ સુધી તો ચાલુ રહે છે. તો બંને કામ કેટલું કર્યું હોય, એટલે કે ટાંકી કેટલી ભરાઈ હોય? તો આ 5 લીટર ભરે છે ને આ 4 લીટર ભરે છે, તો બંને નળ સાથે મળીને 9 લીટર ભરતા હોય દર 1 મિનિટે. તો ભરાઈ ગયું કેટલું હશે? તો કે 7 9 63 લીટર ટાંકી ઓલરેડી ભરાઈ ગઈ હશે. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો કે કુલ 180 લીટર ભરવાની છે, એમાંથી 63 લીટર ભરાઈ ગઈ, તો હજી વધે કેટલી? તો કે 180માંથી 63 માઇનસ કરીએ એટલે 117 લીટર ટાંકી ભરવાનું હજી બાકી છે. અને હવે શું થાય છે? તો કે હવે નળ સી પણ ચાલુ કરવામાં આવે છે 7 મિનિટ થઈ ગઈ પછી. તો નળ એ ચાલુ, નળ બી ચાલુ, ને હવે તો નળ સી પણ ચાલુ કરો છો, એટલે 5 ને 4 9 લીટર ભરાતું હતું, પણ હવેથી 6 લીટર ખાલી પણ થશે. તો હવેથી ખરેખર ભરાય કેટલું? તો કે માત્ર ને માત્ર 3 લીટર ભરાય. તો કેટલી મિનિટ લાગે એ તમારે જવાબ આપવાનો છે.
તો અહીંયા કંઈક વસ્તુ આવે છે, આઈ મીન અહીંયા કોઈ અંક આવશે, એના ગુણ્યા 3 કરો એટલે 117 આવે. મને તો મોઢે ખબર પડે કે 39 તરી 117 થાય. જો એમ મજા ના આવે તો તમે 117 ભાગ્યા 3 કરી શકો છો. તો અહીંયા જવાબ આવશે 39 મિનિટ 39 તરી 117. આ ટોટલ 180 આનું થઈ જ જતું હોય ત્યારે જ આપણે એવું કહી શકીએ કે ટાંકી પૂરેપૂરી ભરાઈ ગઈ. પ્રશ્ન છે કે તો આ ટાંકી ભરાતા કેટલો સમય લાગે? અહીંયા એવું નથી કીધું કે બાકીની ટાંકી ભરાતા કેટલો સમય લાગે, આપણે કીધું છે ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે. તો અહીંયા આપણે 7 મિનિટ પહેલાં ચાલુ હતું ને 39 મિનિટ પછી, 39 ને 7 46, 46 મિનિટમાં આ સંપૂર્ણ ટાંકી ભરાઈ જશે. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થાય કે બે પાઇપ્સ એ અને બી અનુક્રમે 24 મિનિટ અને 32 મિનિટમાં ટાંકી ભરી શકે છે. પહેલી પાઇપ છે જે 24 મિનિટમાં ભરે છે અને બીજી પાઇપ છે જે 32 મિનિટમાં ભરે છે. જો બંને પાઇપો એકસાથે ખોલવામાં આવે તો કેટલા સમય પછી નળ બી બંધ થવો જોઈએ જેથી ટાંકી 18 મિનિટમાં ભરાઈ જાય? સ્માર્ટ ક્વેશ્ચન. અહીંયા બંને ટાંકી ભરે છે એટલે ક્યાંય ખાલી થવાની વાત નથી. તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું તો કે લસા લઈ લઈએ. 24 અને 32 બંનેમાં છેદ કેટલાય ઉડે છે? તો આ અહીંયા નીચે લખું ને તો તમને એવું લાગશે કે હું 1 દિવસનું કે 1 મિનિટનું કામ લખું છું. 24 અને 32 આ બંનેનો લસા લેવાનો છે. મને દેખાય કે 8 છેદ ઉડે છે તો આમાંથી હું 8 ઉડાડ દઉં તો 8 ચોકુ 32 ને 24 ચોકુ 96. આનો અર્થ એવો થયો કે 96 એ મારો લસા થશે. હું અહીંયા લસા લઈશ 96. 24 ચોક 96 અને 32 તરી 96. ટૂંકમાં નળ એ દર મિનિટે 4 લીટર ટાંકી ભરે અને નળ બી દર મિનિટે 3 લીટર ટાંકી ભરે છે. તમને એવું કીધું છે કે કુલ ભરવાનું છે કેટલું તો કે 96. અહીં સુધી મેં શું કર્યું એ તો તમને બહુ સરસ રીતે સમજાઈ જ ગયું હશે કેમ કે અત્યાર સુધીમાં આપણે હજારો પ્રશ્નો ગણી ચૂક્યા છે. અને આપણને હવે લાસ્ટ લાઇનમાં શું કીધું છે કે બંને પાઇપો એકસાથે ખોલવામાં આવે તો કેટલા સમય પછી નળ બી બંધ થવો જોઈએ જેથી ટાંકી 18 મિનિટમાં ભરાઈ જાય? આનો અર્થ એવો થયો કે પહેલાં તમે બંને નળ ચાલુ કરો છો A પ્લસ બી. 18 મિનિટમાં ટાંકી ભરાઈ જવી જોઈએ આ વસ્તુ ફિક્સ છે એટલે ટોટલ સમય તમારો 18 મિનિટથી વધારે ના થવો જોઈએ. તો આનો અર્થ શું છે કે નળ 18 મિનિટમાં ટાંકી ભરાઈ જવી જોઈએ, નળ બી વચ્ચે ક્યાંક બંધ કરી દેવાનો છે. પણ એક વસ્તુ એ તો ક્લિયર છે કે નળ એ 18 મિનિટ સુધી ચાલુ રહેશે. તો આપણે એ જોઈ લઈએ કે ટોટલ 96 લીટરમાંથી નળ એ દ્વારા કેટલું ભરાય છે. તો હું ડાયરેક્ટ ગણતરી એ જ કરું કે નળ એ 18 મિનિટમાં કેટલું કામ કરે છે અથવા તો કેટલા લીટર ટાંકી ભરે છે. તો નળ એ દર 1 મિનિટમાં 4 લીટર ભરે છે. તો જો 18 મિનિટ સુધી એ તો ચાલુ રાખવાનો છે કેમ કે નળ એ ને ક્યાંય બંધ કરવાનું નથી કીધું. તો 18 ચોકુ 72 એટલે કે 72 લીટર પાણી ભર્યું હોય. કોણે? નળ એ. અચ્છા, નળ બી એ કેટલું ભર્યું હોય તો જે બાકીનું છે 24 લીટર એ નળ બી એ ભર્યું હોય. તો નળ બીની કેપેસિટી અહીંયા શું છે તો કે નળ બી 1 મિનિટમાં 3 લીટર પાણી ભરે છે. તો નળ બીને 24 લીટર ભરતા કેટલો સમય લાગે તો કે 8 તરી 24. 8 મિનિટમાં બી એનું પોતાનું કામ કરી લે છે. ફરી એકવાર સમજાવું કે 18 મિનિટમાં તમારે ટાંકી ભરવાની છે. નળ બીને વચ્ચે ક્યાંકથી બંધ કરી દેવાનો છે. નળ એ તો કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. તો નળ એ કન્ટિન્યુઅસ ચાલુ રહે 18 મિનિટ સુધી નળ એ ચાલુ રહે છે. તો નળ એ 18 ચોકુ 72 લીટર પાણી ભર્યું હોય અને બાકીનું પાણી કોણે ભર્યું હોય તો કે નળ બી એ. બાકીનું પાણી એટલે કે 24 લીટર કોણે ભર્યું? બી એ. બીની કેપેસિટી કેટલી તો કે 3 લીટર ભરવાની. તો 3 લીટર કરીને 24 લીટર કેટલા ટાઈમમાં ભરી દે તો કે 8 મિનિટમાં ભરી દેશે. 8 તરી 24. બસ એનું કામ પતી ગયું. તો 8 મિનિટ પછી તમારા નળ બીને બંધ કરી દેવાનો થશે. પ્રશ્ન તમારો એ જ પૂછે છે કે નળ બી કેટલા સમય પછી બંધ કરવાનો? તો 8 મિનિટ પછી નળ બીને બંધ કરવાનો થશે. યસ મિત્રો, તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તમારી પ્રેક્ટિસ માટે અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સની PDF આપેલી છે. વિધાઉટ ફેલ આ બધા જ એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધો.